સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શકો અહીં મિત્રો ફક્ત 5 રૂપિયાની અંદર તમે તમારા જે વાડીના કાગળિયા છે એને ડાઉનલોડ કરી શકશો, તે પણ જાતે જ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને IORA આવું સર્ચ કરાવવાનું છે, એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે iora.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આ વેબસાઇટની લિંક આપી દઉં છું, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ઉપર આવી જશો. હવે મિત્રો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમને ઘણા બધા કોલમ છે એ જોવા મળશે, જેમ કે ડિજિટલ શિલ્ડ, પ્રોપર્ટીની નકલ, એવું બધું. તો એમાં તમે અહીંયા આગળ સ્ક્રોલ કરાવશો તો પણ તમે છે એ આ જે લિંક છે એના ઉપર આવી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો કે ગામ નમૂના નંબર અહીંયા ડિજિટલી સાઇન ROR એવું લખેલ છે. તો અહીંયા ક્લિક હિયર આ ઓપ્શન ઉપર ક્લિક કરીને પણ જઈ શકો છો, અથવા તો મિત્રો અહીંયા આગળ ઉપર પણ તમે જોશો કે કોલમમાં આપેલું છે ડિજિટલી સાઇન ROR. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે સૂચના વાંચવી હોય તો તમે વાંચી શકો છો. બાકી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા જે ઉપર તમને આ કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા જ આ રીતે લખી દેવાના છે અને ત્યાર પછી ગેટ OTPના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા લોગિન થઈ અને આગળ વધીશું. મિત્રો જેવા તમે લોગિન થશો તમે જોઈ શકો છો કે અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે. અહીંયા આગળ મિત્રો ગામની વિગત છે એ તમારે પસંદ કરવાની હોય છે, જેમ કે તમારે કયો વિકલ્પ કાઢવાનો, એટલે કે ગામ નમૂના નંબર 7, 12, 8, 6 અથવા તો જૂના 6 નંબર જોતા હોય તો એ. તો આ 5 વસ્તુમાંથી તમે કોઈ પણ છે એ કાઢવો હોય તો કાઢી શકો છો, અથવા તો આ બધી જ વસ્તુઓ છે એ તમે કાઢી શકો છો. તો આપણે મિત્રો અહીંયા આપણે ગામ નમૂના નંબર 7 કાઢવો હોય તો એ આપણે સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આગળ મિત્રો એ જ રીતે ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, તાલુકાનું નામ સોરી. ત્યાર પછી અહીંયા તમે ગામનું લિસ્ટ છે એ જોવા મળશે. તો આમાંથી તમે જે પણ ગામની અંદરનો વાડી હોય તમારી એ ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંથી મિત્રો તમારે સર્વે નંબર છે એ સિલેક્ટ કરવાના હોય છે. મિત્રો આ રીતે સર્વે નંબર છે એ સિલેક્ટ કરી અને ત્યાર પછી છે એ તમે અહીંયા આપણે એડ વિલેજના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે નીચે અહીંયા આપણે સ્ક્રોલ કરાવીને જોઈ લઈએ. તો અહીં મિત્રો તમે નીચે જોઈ શકો છો કે આ રીતે છે એ તમને અહીંયા આપણે ગામ નમૂના નંબર છે એનું લિસ્ટ જોવા મળશે. આ જ રીતે મિત્રો માની લો કે તમારે 12 નંબર જોઈએ છે, તો 12 નંબર પણ એ જ રીતે 147. અહીંયા આગળ મિત્રો માત્ર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું, બાકી તમારો જે પણ વાડીનો સર્વે નંબર હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે અને આ રીતે એડ એક પછી એક કરતું જવાનું છે. અને મિત્રો 8 ની અંદર કેવું હોય છે કે ખાતા નંબર તમારે નાખવાનો હોય છે. તો અહીંયા આપણે ખાતા નંબર તમારો જે પણ લાગુ પડતો હોય એ રીતે તમારે અહીંયા લખી અને આ રીતે એડ કરી દેવાનું રહેશે. તો તમે જોઈ શકો છો 7, 12 અને 8 આ ત્રણેય ઉતારા છે એ અહીંયા આગળ એડ થઈ ગયા છે. અને મિત્રો નીચે તમે જોશો તો અહીંયા આગળ પ્રોસીડ ફોર પેમેન્ટ આવો એક ઓપ્શન છે એ તમને જોવા મળે છે. તો મિત્રો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય છે. અહીંયા તમે જોશો કે આ ત્રણેયના જે આપણે પેમેન્ટ કરવાનું હોય તો અહીંયા આપણે પે અમાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું હોય છે. જેવું તમે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી કે એ રીતે છે એ પેમેન્ટ કરી દેવાનું રહેશે. મિત્રો પહેલાં એવું હતું કે તમે QR કોડથી ને અથવા તો UPIથી પેમેન્ટ કરી શકતા હતા, પરંતુ હવે કોઈ પણ કારણોસર છે એ અહીંયા આપણે ઓપ્શન હટાવી દેવામાં આવ્યા છે અને અહીંયા માત્ર તમે ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગથી જ પેમેન્ટ છે એ કરી શકો છો. તો અહીંયા મિત્રો તમારે તમારા ક્રેડિટ કાર્ડના નંબર છે એ લખવાના હોય છે. અહીંયા એનું તમારું નામ જે કાર્ડ હોલ્ડર હોય એનું, અહીંયા મંથ, યર અને કાર્ડની પાછળ જે 3 આંકડાનો CVV નંબર હોય એ તમારે લખી અને પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો બેંકની અંદર તમારો જે મોબાઈલ નંબર આપેલો હશે એ મોબાઈલ નંબરની અંદર તમને એક OTP જોવા મળશે. એને તમારે અહીંયા વેરીફાઈ કરી લેવાનો છે અને પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે છે એ અહીંયા આપણે ઉતારા છે એ ડાઉનલોડ કરવાના રહેશે. મિત્રો જેવું તમારું પેમેન્ટ થઈ જશે એટલે અહીંયા આગળ તમને જનરેટનો એક ઓપ્શન છે એ રેડ કલરની અંદર જોવા મળશે. તમે જોઈ શકો છો કે મેં અત્યારે 5 ઉતારા છે એ અહીંયા ડાઉનલોડ કરવા રાખેલા હતા. તો મિત્રો અહીંયા તમારે જનરેટ એક પછી એક તમામને કરી લેવાના છે એટલે તમને ડાઉનલોડ ROR આવો એક ઓપ્શન જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારા જે ઉતારા છે એ એક પછી એક તમારા ફોનની અંદર અથવા તો જો તમે PC અથવા લેપટોપમાં ડાઉનલોડ કરવા માંગતા હશો તો અહીંયા તમને આ રીતે ઓપ્શન જોવા મળશે.
ત્યાર પછી મિત્રો તમારે છે એ એમની પ્રિન્ટ કઢાવી લેવાની છે અને જે તે જગ્યાએ દેવાના હોય ત્યાં તમે દઈ શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઉતારા ડાઉનલોડ કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. આ વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.